નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સાંતલપુર સ્વમાન ન્યૂઝ। પાટણ જિલ્લાના ખારેડી ગામમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સરકારી માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। તારીખ 25 જૂન 2026ના રોજ ખારેડા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026-27નું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મેઘાબેન ગોસ્વામી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર હસુમતીબેન પરમાર, જિલ્લા શિક્ષણ કચેરી પાટણના ઈઆઈ પ્રતિકભાઈ પટેલ, ડેલિગેટ પ્રહલાદજી ઠાકોર, બાઢસણ હાઈસ્કૂલના આચાર્ય મુકેશભાઈ શ્રીમાળી, જેન્ડર સ્પેશિયાલિસ્ટ આશાબેન પટેલ, આઈડી વિભાગના પ્રીતિબેન સોલંકી, સીઆરસી સુરેશજી ઠાકોર, ખારેડાના સરપંચ અભયસિંહજી ઠાકોર, એસએમસી અને એસએમડીસીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ। કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। અને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સરકારી માધ્યમિક શાળાના આચાર્ય હેતલબેન પ્રજાપતિ, પ્રાથમિક શાળાના આચાર્ય ત્રુપલબેન બારોટ તથા બંને શાળાના સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મંડપના દાતા તરીકે પ્રહલાદજી ઠાકોર, સાઉન્ડ વ્યવસ્થાના દાતા તરીકે ભગાજી ઠાકોર અને ચા નાસ્તાના દાતા તરીકે બસાજી ઠાકોરનો પણ વિશેષ સહયોગ રહ્યો। ખારેડા ગામમાં યોજાયેલા આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને શિક્ષણ પ્રત્યેનો જનજાગૃતિનો સંદેશ વધુ મજબૂત બનાવ્યું છે। સાંતલપુર સ્વમાન।